બધી સંતવાણી ને કથાઓ ને આ બધી વાર્તાઓ ને આ બધા ડાયરા શું કામે સતત એક પછી એક કર્યા જ કરવું જોઈએ. આ શું કામે તો સારી વસ્તુ છે ને એને ધીરે ધીરે તમે સતત કીધા કરો ત્યારે થોડીક અસર માંડ થાય. ખરાબ વસ્તુની અસર બહુ થાય. તમે 3 તાહળી દૂધ પાક જાયફળ ને એલચી નાખીને પી જાઓ, માથે 2 પતિકા મૂળા ના ખાવ ને એટલે ઘસરકો છે ને ઓડકારની ધળેનાટી મૂળાની જ આવે. એલચી દીકરી ગોતી ન જડે ભલા માણસ. એમ સારું અઘરું બહુ છે. એની પાછળ ઘણી બધી મહેનત કરવી પડે. સારું કરવા માટે જ બધું છે. ખરાબ તો સહી. આ કપડાને ઉજળા કરવા હોય ધોવા પડે. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં. હવારે પહેરી લ્યો, હાજે રેડી. હા, બજારમાં હાવણા હાવણી બેનું ખરીદવા જાય, કચરો ખરીદવો ન પડે રમવામાં. એ તો તૈયાર જ હોય. આવે તા એમ હારા થવા માટેની આ બધી વાતો છે. અને એ વાતો લઈ અને જીવનમાં ઉતારી જેને જીવવું છે એના માટે આજે ન બનવાની ઘટનાઓ બને છે. આપ જાણો છો સમાજમાં દીકરીઓ, નાની દીકરીઓ ઉપર ન થવાની ઘટનાઓ બને. કલકત્તામાં કેવી ઘટના બની, રાક્ષસો જેવી જનાવરની જેમ બેન દીકરીને વીખી નાખે. અને તેદી આપણને યાદ આવે. આ સંગીતા થોડા સપાખરા ગાઉં છું એટલે વગડાની માલિકોર એક મર્દ બારવટીયો જોગીદાસ કુમાર મામા નીકળે. તમે વિચાર તો કરો. આજનો યુવાધન છે. આ બધી વાતો એમને મજા આવે છે. આ વાતો એનો એક આનંદ છે અને એને કોઈ દી એવો વિચાર નહીં આવે. અને નીકળે પોતાના ઘોડા ઉપર સવાર થઈને હાંજને ટાણે 18 વર્ષની માલધારીની દીકરી ઢોરા ચારતી હોય વગડામાં. અને ઈ વખતે જોગીદાસ કુમારને નીચા ને ડાળીને પૂછ્યું, તું બેન બેટા દીકરી વગડામાં કેમ એકલી છો? તો કે મારા મા બાપ તો બચપણમાં ગુજરી ગયા, હું મારા મામા ભેગી છું ને મામાના ઢોર ચારવા આવી છું. માલધારીની દીકરીએ કીધું, ઓ એવું છે? એમ નથી કે તો હું એમ કહું છું કે અત્યારે સાંજ પડી ગઈ છે ને એકલી વગડામાં તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી? એ દીકરીને ખબર નહોતી કે જોગીદાસ કુમાર પોતે છે. એટલે કીધું કે અમારે આ બાજુ બીક ન હોય, અમારે આ બાજુ કોઈ દીકરીઓ કેમ બીક ન હોય? તો કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ શકે. તમે વિચાર કરો. અને ઈ જોગીદાસ ખુમાણને આમ ધ્રુજી ગયો. ઈ માણસો આમ આંખમાં આંસુ આવી ગયા અને 2 હાથ જોડ્યા. આથમ તો હુરજ આસવી ગયો તો છતાં પણ 2 હાથ જોડીને કીધું કે હે દાદા હુરજ, મારું કુંડલા મને મળે કે ન મળે એની મને કાંઈ પરવા નથી હો, પણ 18 20 વર્ષની દીકરીઓ મારા ભરોહે ઢોરા ચારે છે ને એની આબરૂ કાયમના માટે હાચવી લેજે. એટલે મારે બધું આવી ગયું. ભલા માણસ, આ પરંપરાની વાતો છે. એ રાહડા એ ગીતો સાંભળજો. નબળા તો સાંભળતા જ નહીં, નબળા પાસે બેસતા જ નહીં. હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है? મેં કીધું હડકવા હુઆ હે બેન. ક્યાં હુઆ હે? કીધું અમારા પ્રોગ્રામ રેવા દો. પણ સનાતન પરંપરા જે છે એના માટે અમને કોઈ પૂછે કે તમારો સનાતન ધર્મ ને કેટલા વર્ષથી આ, ઈ તો જરા કયો મામા, કેટલા વર્ષથી આ, ઈ તો કયો જરા. એવું કોઈ પૂછે તો સાંભળો, હું મહાત્મા ઈશ્વરદાસજીના શબ્દોમાં જવાબ આપું છું કે સાંભળી લ્યો. અમારો સનાતન ધર્મ કેદીનો છે. કાંઈ ન હોતા પવન પાણી જાળા તાળા અહંકાર ભેદ પાણી મંત્ર ન હોતા વિવેક ધર્મ ધર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રમૈયા રમી રમા ઉતા બે. કાંઈ ન હોતા પવન પાણી જાળા તાળા અહંકાર ભેદ પાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક ધર્મ ધર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રમૈયા રમી રમા ઉતા બે. ધર ધર સાઈ દીદી રીતિ સીધી નવે નવે દિયા રંગ રો સ્વાર્થી બેણાના પવિત્ર મારતી બેણા સાથ નાહી જુદો કોઈ ભોગતા સ્વરૂપ. એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાથમાં છે, હાથમાં છે. કલાકો સુધી વાતો થઈ શકે પણ મારે માતાજીનો ભાવ એકાદ ગાવો છે. પણ એની પહેલા આ બધાયને ગમે છે. આર્યન ભગત પણ એમની એ રચનાની રાહ જોવે છે. એટલા માટે દ્વારકા વાળાને થોડો યાદ કરી લો. એટલે
અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની આનંદ થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય હું આવે મને કયું જરા વાહ ઘણા ના આવડે ને જો ઠાકર નો જાના બે રાય મારા દ્વારકાના ઠાકર ની વાત જ ના થાય ના થાય મારી નીકળી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા મીઠા ભગવાન અરે મારે ટૂંકા સમયમાં ઘણું કેવું છે એટલા માટે કહી દઉં શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને આપ આવ્યા છો ભગવાન અને શ્રદ્ધા અને માતાજી વગર જીવાય નહીં અહીંયા ભુવાજી પણ બેઠા છે સંતો બેઠા છે આપ જાણો છો દ્વારકા વાળો અખિલ બ્રહ્માંડનો માલિક મામા એક વાત મારે કહેવી છે યુવા ધન છે એટલા માટે ભરોહાની મને બહુ વાત આ ગમે છે અને હમણાં કહેતો રહું છું મહાભારતનું યુદ્ધ જ્યારે ભયંકર યુદ્ધ ચાલુ હતું 1 દી 2 દી 5 દી 8 દી એક પછી એક દિવસો જવા માંડાણા એક જ વાત પણ જીવનમાં ઉતરી જતા આપણે એમ લાગે કે આપણી હારે દ્વારકા વાળો છે એટલા માટે આ વાત મને ગમે છે અને એમાં દુર્યોધનને આમ હક નથી થતું ક્યાંય કે આમ કાં થતું જાય આમ અમારી જીત કાં ન થાય પાંડવોને નુકસાન કાં ન થાય રાત્રે પોતાના તંબુમાંથી નીકળી અને દાદા ભીષ્મના તંબુમાં જઈ અને દુર્યોધને કીધું તું પિતામહ દાદા ભીષ્મને કીધું પિતામહ ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાઓ છો મને ખબર છે તમારે પાંડવોને નુકસાન નથી કરવું તમારે પાંડવોની ભેગા વયા જાવ તો પછી હું વાંધો છે તમે અનીતિનું યુદ્ધ કરો છો તમે નથી મારી આરે તમે મનથી મારી આરે નથી હૃદયથી મારી આરે નથી બહુ બોલવા માંડ્યો બહુ જયારે બોલ્યો ને ત્યારે ભીષ્મ પિતા 165 વર્ષનો ડોહો ઉભો થયો ભાઈઓ અને એને પ્રતિજ્ઞા કરી સાંભળજો આ હા હા કોકથી ભીષ્મને વાંચ્યો ભગત બાપુએ એવું કીધું છે શિક્ષકોને કીધું છે બધા ભારતના એ ભારતના શિક્ષકો તમે એક કામ કરજો ઇતિહાસ કહ્યા તે વિદેશ તરણા ન કહ્યા ઇતિહાસ ભગીરથના અને પરદેશીની ટેકું ઘણી શીખવી ન કહ્યા કોઈ નિસ્વય ભીષમના પધારો પધારો ભાઈ પ્રકાશભાઈ પધારો અમારે ચારણ સમાજનું ગૌરવ અમારે આઈ સોનભાઈ માની બીજ લગભગ 1 વર્ષ સુધી એમણે પ્રોગ્રામો કર્યા અને સતત જાગ્રત એવા અમારો ગઢવીરાજ પધેરા છે પ્રકાશભાઈ એમનું સ્વાગત કરું છું આવો મામા આવો એટલે ભગત બાપુએ કીધું શિક્ષકો માટે કે ઇતિહાસ કહાતે વિદેશ તણા ન કહા ઇતિહાસ ભગીરથના અને પરદેશીની ટેકું ઘણી શીખવી ન કહ્યા કોઈ નિસ્વય ભીષમના અને નદી રાવલમાં રહી રાત સુણાવી સાવજ હૂંક મહાવનની શિક્ષકોને કીધું ભગત બાપુએ કોક દી તમે પ્રવાસમાં બધા વિદ્યાર્થીઓને લઈ અને ગીરમાં રાત રોકાયજો રાવલને કાંઠે હિરણને ખીંગવડાને કાંઠે એની ડણકું સંભળાવજો તો કાળજા મજબૂત થાય એના હા એના કાળજા મજબૂત થાય એટલે નદી રાવલમાં રહી રાત સુણાવીને સાવજ હૂંક મહાવનની તત્કાળ તારા બધા પાપ તજી મન માગ ક્ષમા મન મોહનની એટલે અહીંયા ભીષ્મ પિતા ઉભો થયો અને પ્રતિજ્ઞા કરી ભાઈ કેવી પ્રતિજ્ઞા કરી પ્રતિજ્ઞા એવી કરી કે સાંભળી લે દુર્યોધન તને એમ લાગે છે ને
કે હું નીતિથી યુદ્ધ નથી કરતો. તો સાંભળી લે હવે, કાલ હવારનો સૂરજ ઉગે અને સૂરજ હાથમે ત્યાં સુધીમાં, કાલ હવારનો સૂરજ ઉગે ઉદય થાય અને હાથમે ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવોને ધરતી માથે જીવતા રહેવા દઉં તો દાદો ભીષ્મ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ ભીષ્મે પ્રતિજ્ઞા કરી. અહીંયા ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી, અહીંયા કાળિયો ઠાકર ને નીંદર ઉડી ગઈ. તમે જુઓ હવે નીંદર. આ આપણો ભગવાન છે. આપણી હારે રહીને આપણને શીખ્યું, આપણને પાથીએ પાથીએ પાડ્યું. મામા ન કરી આમ સુદર્શન ચક્ર કરે ને તઈ આખું મહાભારત પૂરું થઈ જાય. એની તાકાત છે. યોગેશ્વર એટલે બધા યોગ ઉપર. આ તો ખબર નહીં ફિલ્મો વાળા બીજા નાચવે બસ આપણે બધા ઈ જ બચાવ્યા કર્યા. ખાલી ભગવાન નાચે ને રાસ કરે, ભગવાન નાચે ને રાસ કરે. એ તો 11 વર્ષની ઉંમરના બાળક તમે જુઓ, એને હું ખબર ત્યાં સુધી જતું ઈ જ બતાવે. રણછોડ, મારે તો આના ઉપર હું અભ્યાસ કરું છું. રણછોડ નામ હું કામ પાડ્યું તમે? 11 વર્ષની ઉંમરે મામા કંસની છાતી માથે હાથીના દાંત ભાંગી અને ઈ છાતી માથે બેહીને આમ ધબ્બો મારીને કે મામો હોય તો ભલે રહ્યો, અધર્મનો કેળો લઈને જીવતો રહેવા દઉં તો હું ભલા માણસ કૃષ્ણ નો કહેવા, હું યદુવંશ ભૂષણમણી નો કહેવા. હવે એને તમે રણછોડ ગયો, એ તો બધું બેલેન્સ રાખવા માટે ખબર નહીં, પણ એના ઉપર ઘણો અભ્યાસ કરવો પડે એવું છે. ઈ કૃષ્ણ યોગેશ્વર હતો. યોગેશ્વર એને હવે વધારે મારે નથી જવું એમાં, ઘણી બધી વાત લાંબી થાય. ખેર ક્યારેક આપણે અભ્યાસ કરીશું. પણ મારું કહેવાનું ઈ છે કે ઈ કૃષ્ણ યોગેશ્વર ઈ ઉભો થઈ ગયો. જોઈજો તમે, એને ખબર હતી કે એને આપણને કીધું તું બધું કર, નકર તેથી બધું પોતે જ કરી નાખે. આજ આપણી એટલી શ્રદ્ધા ન હોય, આપણું થાતું પણ નહીં. ગીતામાંથી એકવાર તમે આર પાર ઉતરી જાવ એટલે બધું આપણે જ કરવાનું, પાછું બધે ભેળો, એના વગર હાલે નહીં. એટલે એ ઉભો થઈ ગયો ને ભગવાન કૃષ્ણ પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કરીને સાનું મનું જોયું. દીવાના અંદર હોય ને સાનું મનું જોયું યુધિષ્ઠિરના તંબુમાં. યુધિષ્ઠિર ભાલાને ઘણી રહેલા, એને ખબર નહીં, પાછું આમ કરી નાખ્યું. ભીમના તંબુમાં જઈને આમ જોયું કૃષ્ણ ભગવાન. તમે જુઓ તો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક, શું તાકાત હશે એ જોતો તો હાંજે જઈને ભીમના તંબુમાં જઈને જોયું. ભીમ ગદા સાંભળી રહ્યો, કારણ કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી કોઈ હોતું નહોતું. પડદો આમ કરી નાખ્યો. નકુલના તંબુમાં જઈને જોયું તો એ તરવારને ઘાંતો હતો. એ સહદેવના તંબુમાં જઈને જોયું તો એ તરવારને ઝેર પાતા હતા. બધાયનું જોયું પણ બધા જાગતા હતા, કોઈને નીંદર નથી. 18 અક્ષણીમાં 7 અક્ષણી આ બાજુ, 18 અક્ષણી આ બાજુ, કોઈ નહોતું હતું. કલ્પના કરજો. પણ અર્જુનના તંબુમાં જઈને આમ જ્યાં પડદો કર્યો ને, પડનો દીકરો ઘસઘસાટ હૂતો તો. એટલા લાખો માણસોમાં અર્જુન એક જ હૂતો તો. અર્જુન હૂતો તો ભગવાને ચાબુક જમણા પગના અંગૂઠામાં આમ માર્યો, બેઠો થઈ ગયો સીધો. અરે પ્રભુ અત્યારે તમે તો કે તું હૂતો છો? તો કે હા અત્યારે રાતે તો હુવાનું જોઈએ પ્રભુ. કે અટાણે હાજે તો હુવાનું જોઈએ, હું કેમ આવું કરો છો? પણ કોઈ નથી હૂતું. આમ જોઈ લે બધા તંબુમાં જો, એક અક્ષણે 18 અક્ષણીમાં કોઈ નીંદર નથી. તને તું એમ મસ્કરી કરી માં, તને નીંદર કેમ આવે છે? દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી, તને નીંદર કેમ આવે છે? તઈ અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય ને, એટલે ગમે ત્યાં ભેળો ન આવે તો કહેજો. ભલામાં અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું હૂતો છું. ભલા માણસ, બીજું કાંઈ નથી. આ હા હા, હું એટલા માટે હૂતો, મારો કૃષ્ણ જાગે છે. આટલો ભરોહો હોય ને. જયારે દ્રૌપદીજીનો સ્વયંવરમાં અર્જુન ગયો ને તેથી એને બહુ સમજાયો હતો. આમ કરજે, આમ ત્રાજવામાં પગ રાખજે, આવી રીતે તારે નીચે જ જોવાનું, ઉપર નહીં જોવાનું, નકર નપાસ થાય. ઉપર માછલી ફરતી હોય છે, ચક્કર 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 ચક્કર. ઈ માછલી પાણીમાં નીચે દેખાતી છે. એમાં આંખ જોવાની માછલીની, બાણ ઉપર મારવાનું. ત્રાજવું એક તો ઉભો હોય, એમાં આમાં પગ થાય પાછા. સ્થિરતા, પેલા મનને સ્થિર રાખવું પડે. સ્થિરતા નથી. ત્યારે તો હું તો એમ કહું છું પેલા આપણે આપણી પાસે બેહવું જોઈએ. આપણે આપણી પાસે જઈએ, રહી જ નથી શકતા. તમને કોઈ કે 1 મિનિટ તારી પાસે ન રહે, વાડી આટો મારી આવે, ઓફિસે આટો મારી આવે, બજારમાં આટો મારી આવી, મન સ્થિર નથી, શું કરવાનું? એ કે સ્થિર રાખજે. બહુ સમજાવ્યું અર્જુનને, બહુ સમજાવ્યું. છેલ્લે અર્જુન કે બધું મારે કરવાનું? તો કે હા. તો તમે ભગવાન શું કામના ભેળા? તમે શું કામના? એટલે અર્જુન કૃષ્ણ ભગવાન કે તારીથી નહીં થાય હું કરી. અર્જુન કે તારીથી નહીં થાય હું કરી? અર્જુન કે મારીથી થાય નહીં, હું બધું થાય. ભગવાન કે પાણીને સ્થિર હું કરી દે, ઈ તારા તાકાત નથી. ભલા માણસ, હા 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 હા. ઓલું જે પાણી માછલી ઉપરથી નીચે દેખાય, એ જેટલા આવ્યા હતા ને એમાં પાણી આમાં જ થતું હતું. પણ કૃષ્ણ કનૈયાની યોગ સાધનાથી પાણીને સ્થિર કરી દીધું. એટલે આ કડીમાં કહેવાનું મન થાય. પધારો પધારો ભાઈ, પધારો. ચરણો પખારે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગંભીર,
ભગવાન